હેલો ફ્રેન્ડ્સ, તો મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ આપણે। આ હે દિવ્યરાજ અટાણમાં બેટ દડે રમવા નીકળી ગયો હે। જાવું વરે કયું ચપ્પલ છે નહીં તોય સવારમાં નાહી ધોઈને 11 નથી તો આપણે ધૂપ દીવા પણ કરી લીધા। હવે ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે નીકળી જઈએ ઓફિસે। વિડીયોમાં મળીએ પછી આગળ। તો પછી ઘરેથી અમે નીકળી ગયા હતા બાપ દીકરો બે દિવ્યરાજના ચપ્પલ લેવા। સવારમાં જેતપુરનો તમે ટ્રાફિક જોઈ શકો છો। પછી આવી ગયા હતા એક મામાના છોકરાની ટેકડી છે રામનાથ ઘૂઘરા, આવો તો ક્યારેક વિઝિટ કરજો ત્યાં। પછી દિવ્યરાજને ચપ્પલ એક જોડી બતાવ્યા। આપણા મિત્રની જ રેકડી છે, આપણે દર વખતે ત્યાંથી ચપ્પલ લઈએ છીએ। દિવ્યરાજને ચપ્પલ છે ટૂંકા થાય છે, પટ્ટો નથી મેળ આવતો એને। તો પછી ચપ્પલ લઈને આવી ગયો ભાઈ। પાછા આવી ગયા હતા મામાના છોકરાને રેકડીએ ઘૂઘરાને। જેતપુર આવો તો એકવાર વિઝિટ લેજો, મજા આવશે। અને પછી તમે જોઈ શકો છો કે આ છે જેતપુરનું વેકેશન મેળો। હજી તો ચાલુ નથી થયો, કામ ચાલુ છે બધું। વેકેશન મેળાની વિઝિટ કરવી હોય તો તમે કહેજો, તો આપણે ત્યાં પણ જાશું। ત્યાંથી પછી આવી ગયા હતા આપણે શેઠની ઘરે। શેઠની ઘરે જતા હતા તો એ પાણી છે ધીમી ત્યાંથી કામ પતાવીને આપણે નીકળી ગયા હતા પાછા ઓફિસ કોર જતા હતા। પાછો ફોન આવ્યો શેઠનો કે માલની ડિલિવરી કરવાની છે, તો આપણે નીકળી ગયા હતા પાછા માલની ડિલિવરી કરવા। આ હે નવાગઢનો પુલ, બેઠો પુલ છે, ઊભો નથી। માલની ડિલિવરી કરાવીને પછી પાછા આપણે નીકળી ગયા હતા ઓફિસ પર। અને તડકો તમે ભાઈ આવી જાય કોઈ હતો રૂવાડા બાળી નાખે છે, એવો તડકો હોય છે। પછી આપણે જવાનું હતું, શેઠનો ફોન આવ્યો હતો કે કેળા લેવાના છે, તો આપણે કેળા લેવા નીકળી ગયા। પછી આપણે મહેન્દાભાઈ આગળથી લઈ લીધા કેળા 50 રૂપિયાના આપણે। અને આ જો બધા કેરીઓ લઈને બેસી ગયા છે। મહેન્દાભાઈ કે બરોબર છે ને, જોઈ લેજો। મેં કીધું બરોબર જ હોય ને, તમે જીઓમાં થોડો વાંધો હોય। પછી આપણે નીકળી ગયા હતા પાછા ઓફિસ તરફ। અને આજનો તડકો એટલે ભાઈ વાત જવા દઈએ, એટલો તડકો હતો। માંડ ઓફિસ આવી। પછી ઓફિસે કેળા દઈને આપણે નીકળી ગયા પાછા ઘરકોર, કેમ કે 1 વાગી ગયો તો અને ભૂખ એવી લાગી હતી। અને પાછા 11 રહ્યા હતા એટલે ફરાર કરવાનો હતો। હવે ઘરે જઈને જોઈએ આપણે શું છે ફરારમાં। પછી ઘરે આવી ગયા હતા ને જોયું તો અહીંયા તો તરબૂચ ને કેળા ને આવું બધું મોરીને મારા હાટું રાખ્યું હતું। પછી પાછા આપણે નીકળી ગયા 3 વાગે ઓફિસે। જ્યાં વાઘવાણીનો ઢાર કહેવાય આને, તમને લોકો ન ખબર હોય તો કહી દઉં, જેતપુરના ન હોય ને તો તમને વિડીયો મજા આવી હોય તો લાઈક અને ફોલો કરતા જજો।